જીવનમાં હંમેશા યાદ રાખવા જેવી આ વાતો એકવાર જરૂર સાંભળો, ક્યારેય દુઃખી નહીં થાવ. નંબર 1. સમય ખરાબ હોય અને પોતાના સાથ આપે તો આખી દુનિયા જીતી શકાય, પણ વાસ્તવિકતા એ છે કે સમય એટલે જ ખરાબ હોય છે કારણ કે પોતાનું કોઈ સાથે નથી હોતું. નંબર 2. પહેલાંના જમાનામાં લોકો પાસે ધન ઓછું હોવા છતાં પણ સુખી હતા, કારણ કે ત્યારે લોકો ખાઈ લેવા કરતાં ખવડાવવાની ભાવના વધારે હતી. નંબર 3. નીતિ સાફ રાખો તો ક્યારેય રણનીતિ નહીં ઘડવી પડે, અને સુખ દુઃખ તો ભાડું છે જિંદગીનું, ભરવું જ પડે. નંબર 4. સારો માણસ મતલબી નથી હોતો, બસ દૂર થઈ જાય છે એ એવા લોકોથી જેને એની કદર નથી હોતી. નંબર 5. કોઈના દુઃખના ભાગીદાર ના બનો તો કંઈ નહીં, પણ કોઈના સુખની બળતરા તો ના જ કરતા. નંબર 6. ધીરજ ધરે એ ધાર્યું કરી શકે, સહન કરે એ સર્જન કરી શકે, જતું કરે એ જાળવી શકે, અને સ્વીકારી શકે એ જ સમજી શકે. નંબર 7. સહનશક્તિ જીવનમાં ખૂબ જ જરૂરી છે. ક્યારેક તાકાત અને મોકો હોવા છતાં જતું કરવું ખૂબ જ અઘરું છે. નંબર 8. મહેનત કરતા રહો, લક્ષ્ય જરૂર મળશે. મહેણા ટોણા તો ભગવાનને પણ સાંભળવા પડ્યા હતા, આપણે તો માણસ છીએ. નંબર 9. જિંદગી જરા સમજી વિચારીને શાંતિથી હસતા મોઢે જીવજો, કેમ કે ગ્રહો કરતાં માણસો વધારે નડે છે. નંબર 10. કાનમાં કરેલી વાતો જ્યારે જાહેરમાં આવે ને ત્યારે સમજી જવું કે ભરોસો ખોટી વ્યક્તિ પર કર્યો છે. નંબર 11. ભલે સાચા માણસને ઈશ્વર ઓછું આપે પણ સાથ પૂરો આપે છે. નંબર 12. ભગવાન પાસે હંમેશા 2 વસ્તુ માંગવી, એક ભૂલ સુધારવા માટે મગજ, અને ભૂલ સ્વીકારવા માટે હિંમત. નંબર 13. શિખામણ હંમેશા હારેલા માણસની લેવી, કેમ કે જીતેલા માણસ ક્યારેય જોખમની જાણકારી નથી આપતા. નંબર 14. જેટલા સાચા હશો તેટલા જ એકલા હશો, કેમ કે લોકોને સત્ય જાણવું છે પણ સ્વીકારવું નથી. નંબર 15. અભિમાન કહે છે કે કોઈની જરૂર નથી, અને અનુભવ કહે છે કે ધૂળની પણ જરૂર પડે છે. નંબર 16. તમારા અમુક સંબંધ ભગવાન એટલા માટે બગાડે છે કે તમારી આખી જિંદગી ના બગડે. નંબર 17. ભગવાને જે નથી આપ્યું તેનો અફસોસ ક્યારેય ન કરવો, કારણ કે ભગવાને એવું પણ આપ્યું હશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. નંબર 18. ટેન્શન અને ડિપ્રેશન માણસને ત્યારે જ થાય છે જ્યારે એ ખુદ માટે ઓછું અને બીજા માટે વધુ વિચારે છે. નંબર 19. કોઈ સાથ ન આપે તો નિરાશ નહીં થવાનું સાહેબ, કેમ કે ઈશ્વરથી મોટું હમસફર કોઈ નથી. નંબર 20. કોઈ તમારી પાછળ સમય ખર્ચે તો તે વ્યક્તિને વધુ માન આપજો, કારણ કે એ તમારી પાછળ જિંદગીની એવી વસ્તુ ખર્ચી રહ્યો છે જે એને કદી પાછી મળવાની નથી. નંબર 21. જ્યાં સુધી બધું ચૂપચાપ સહન કરશો ત્યાં સુધી વહાલા લાગશો, પણ જે દિવસે સત્ય કહેવા જશો ત્યારે પારકાને તો ઠીક, પોતાનાને પણ કડવા ઝેર લાગશો. નંબર 22. જીવનમાં અમુક કામ એવા પણ કરવા જેમાં પૈસા ભલે ન મળે પણ કોઈના આશીર્વાદ જરૂર મળે. નંબર 23. હક વગરનું જ્યારે લેવાનું મન થાય છે ત્યારે મહાભારતનું સર્જન થાય છે, પરંતુ હકનું હોવા છતાં પણ છોડી દેવામાં આવે છે ત્યારે રામાયણ સર્જાય છે. નંબર 24. જ્યાં સુધી જીવનમાં તમે તમારી જાતને પડકાર નહીં ફેંકો ત્યાં સુધી તમે એ નહીં જાણી શકો કે તમારામાં કેટલી ક્ષમતા છે. નંબર 25. જીવનમાં ક્યારેક ખરાબ દિવસનો અનુભવ થાય ને સાહેબ, તો એટલો જરૂર જુસ્સો રાખજો કે દિવસ ખરાબ હતો, જિંદગી નહીં. નંબર 26. સમય ક્યારેય ખરાબ નથી હોતો, પણ આપણી ઈચ્છા સમય સાથે પૂરી ન થાય એટલે સમય ખરાબ લાગે છે. નંબર 27. સમજણ અને ઉંમરને કંઈ લેવા દેવા નથી, સાચી શિખામણ તો પરિસ્થિતિ અને અનુભવ જ આપી જાય છે. નંબર 28. જીવશો ત્યાં સુધી ઠોકરો તો લાગ્યા જ કરશે સાહેબ, પણ ઉઠવું તો એકલાને જ પડશે, કેમ કે જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી કોઈ ખંભો દેવા નહીં આવે. નંબર 29. ક્યારેય પોતાના ભાગ્ય પર ઘમંડ ન કરવો સાહેબ, કેમ કે એક કાંકરી પણ
મોઢામાં ગયેલ કોળિયાને બહાર કઢાવી શકે છે. નંબર 30, ગમે તેટલું મોટું દુઃખ હોય સમયની સાથે ભૂલાઈ જતું હોય છે, પણ આ સમયમાં લોકોએ આપણી સાથે કરેલ વ્યવહાર હંમેશા યાદ રહે છે. નંબર 31, માણસને પોતાની ઓકાત ત્યારે ખબર પડે જ્યારે એને એ જગ્યાએથી ઠોકર મળે જ્યાં તેને સૌથી વધારે ભરોસો કર્યો હોય. નંબર 32, ભગવાને જે આપ્યું છે કદાચ ઓછું પડે ને તો મહેનત વધારે કરાય, બાકી બીજાના બંગલા જોઈને ક્યારેય આપણી ઝૂંપડી બાળી ન નખાય. નંબર 33, કોઈના પણ હૃદયને આપણા કારણે દુઃખ ન પહોંચે તેનું નામ ધર્મ, અને કોઈનું હૃદય આપણા ભરોસે હૂંફ અનુભવે તેનું નામ કર્મ. નંબર 34, હોશિયાર માણસની ભૂલ થાય એવું ક્યારેક જ બને, પણ ભૂલો સુધારી માણસ હોશિયાર થાય એવું વારંવાર બને છે. નંબર 35, માણસને જ્યારે જરૂરિયાત કરતાં વધારે મહત્ત્વ મળે ત્યારે તે બીજાને સમજવાની સમજણ ગુમાવી દે છે. નંબર 36, આ જીવન આજીવન નથી. ઘણી વખત જે દોડવાથી નથી મળતું તે છોડવાથી મળી જાય છે. નંબર 37, નીતિ, સ્થિતિ, પરિસ્થિતિ અને આપવીતી જો સુખી થવું હોય તો કોઈ દિવસ ભૂલવી નહીં. નંબર 38, દુઃખ અને મહેનત મનુષ્યના જીવન માટે બહુ જ જરૂરી છે, કેમ કે દુઃખ વગર હૃદય સાફ નથી થતું અને મહેનત વગર મનુષ્યનો વિકાસ નથી થતો. નંબર 39, પરિસ્થિતિ બદલવી જ્યારે મુશ્કેલ હોય ત્યારે મનની સ્થિતિ બદલી નાખો. જીવનમાં ઘણું બધું આપોઆપ બદલાઈ જશે. નંબર 40, સમય ભલે દેખાતો નથી પણ ઘણું બધું દેખાડી જાય છે. આપણને કેટલા ઓળખે છે એ મહત્ત્વનું નથી, શા માટે ઓળખે છે એ મહત્ત્વનું છે. નંબર 41, જેણે પોતાનો સમય ખરાબ જોયો છે ને સાહેબ, એ વ્યક્તિ કોઈ દિવસ બીજાનું ખરાબ નહીં કરે. નંબર 42, ભેગું કરેલું ભોગવી શકાય એ ખબર નથી, પણ ભેગું કરવા જે કર્મ કર્યા એ તો ભોગવવા જ પડશે. નંબર 43, બીજાની તકલીફ જોઈને તમને પણ તકલીફ થાય ને તો સમજવું કે ઈશ્વરે તમને મનુષ્ય બનાવીને કોઈ ભૂલ નથી કરી. નંબર 44, યોગ્ય સમય પહેલાં અને ભાગ્યથી વધુ ક્યારેય નથી મળતું. નંબર 45, અનુમાન આપણા મનની કલ્પના છે અને અનુભવ આપણા જીવનનો પાઠ છે. નંબર 46, સુખી થવાના ઘણા રસ્તા છે, પણ બીજા કરતાં વધારે સુખી થવાનો કોઈ રસ્તો નથી. નંબર 47, બુદ્ધિ અને કપટથી કદાચ જીવનમાં ઘણી દુર્લભ વસ્તુઓ મેળવી શકાય, પણ ભાગ્ય અને ભગવાનની કૃપા વિના ભોગવી ના શકાય. નંબર 48, જો ઈશ્વર પાસે કંઈ માંગવું હોય તો પરિવારની એકતા અને ખુશી માંગજો, કારણ કે મંદિરોની બહાર ગરીબોને પરિવાર સાથે હસતા જોયા છે અને અમીરોને પરિવાર વગર મંદિરોની અંદર રડતા જોયા છે. નંબર 49, કર્મો પોતાનું કામ કરે છે. કુદરતના ચોપડે બધી જ નોંધ લેવાઈ જાય છે. માનવની હોશિયારી, જોહુકમી કે દાદાગીરી જ્યાં સુધી તેના પુણ્ય હોય ત્યાં સુધી જ ચાલે છે, પછી તો ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત તેનો બદલો ચૂકવવો જ પડે છે. નંબર 50, જ્યાં સુધી ખરાબ માણસનો અનુભવ ના થાય ત્યાં સુધી સારા માણસની કદર થતી નથી. મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં.